નવસારીના બિલીમોરામાં એસએમસીની ટીમ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ. સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ બાદ ફાયરિંગ. પોલીસે હોટેલમાં રેડ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું. સ્વ બચાવમાં પોલીસે એકને પગમાં ગોળી ધરવી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો. પકડાયેલા શખ્સો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તારણ. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં આવેલા સોમનાથ મંદિરના પટાંગણમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના બે બદમાશો બિલીમોરા ખાતે રહેતા રાજસ્થાની જે યુવકો છે તેને હથિયાર વેચવા માટે બિલીમોરા શહેરમાં આવ્યા હતા, જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને થતા અધિકારીઓની ટીમ આ જે બદમાશોને પકડવા માટે અહીં પહોંચી હતી, જેમાં બે આરોપીઓને જે હોટલમાંથી ચેકઆઉટ કરતી વખતે પકડી લેવામાં આવ્યા છે. ત્યારબાદ જે દર્શને આવેલા બે જે બદમાશો છે તેને પકડવા માટે અહીં સોમનાથ મંદિરના પટાંગણમાં આવ્યા હતા, પરંતુ આ બદમાશોએ પોલીસને જોઈ લેતા પોલીસ પર તેમણે ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ સ્વ બચાવમાં આ બદમાશો પર ફાયરિંગ કરતા એક બદમાશને પગમાં ગોળી વાગી છે અને બીજા 3 બદમાશોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ તો જે બદમાશ છે તેને મેંગુસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને ઘટનાની જાણ થતાં અહીં નવસારી જિલ્લા પોલીસ અને FSLનો કાફલો અહીં પહોંચી ગયો છે. તમામ જે પાસા છે તેને જોવામાં આવી રહ્યા છે. તપાસ ચાલુ છે તેમની કઈ રીતે આ ઘટના બની હતી. હાલ તો જે પ્રમાણે ચર્ચાનો વિષય બન્યો છે કે આ બિશ્નોઈ ગેંગ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો આના પર પ્રકાશ પાડવામાં આવ્યો નથી. હાલ તો જે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારબાદ મહત્વના ખુલાસા બહાર આવશે. પરિમલ મકવાણા, TV13 નવસારી.